હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો હું આવી ગઈ છું ડ્રોઈંગ રૂમમાં. જો બધા પ્લાન્ટ્સને પાણી પાઈ દીધું છે અને તડકે રાખવા ભૂલાઈ ગયું આજે. ચલો આને મૂવ કરી દઈએ તડકામાં. જુઓ, તડકે રાખી દીધું છે. બહારના પ્લાન્ટ્સ છે એને પણ મેં પાણી પાઈ દીધું છે. જોવો, આજે સવારે હું બનાવવા લાગી છું ઘી. તો જો આ મેં રાતે મલાઈ મૂકી દીધી હતી. એમાં હું દહીં થોડું ઉમેરતી જ રહેતી હોઉં છું. તો કાલે રાતે મેં આ મલાઈ છે ફ્રીજની બહાર કાઢી લીધી હતી અને આજે આમાં ઠંડુ પાણી નાખીને આને બ્લેન્ડર ફેરવી દીધું છે. જો આપણું માખણ રેડી થઈ ગયું છે તો માખણ આપણે એક અલગ તપેલામાં કાઢી લેવાનું છે. હવે જો હું તમને બતાવું કે હું માખણ હાથ નથી બગાડતી, મને નથી ગમતા, ચીકણા થાય ને એટલા માટે જો હું આવી રીતના જુગાડ કરું છું. જો આવી રીતના નિતારી દેવાનું. પાછું હું તમને બતાવું છું. જો આમાં લઈ લીધું અને જો આવી રીતના જેટલી નીકળે એવી રીતે હું છાશ એની હોય એ કાઢી નાખું છું. જો નીકળી ગયું. એ છે કે આમાંથી સાવ તો છાશ ન નીતરે, પણ હવે મને આ ચીકણું છે ને હાથ થાય એ ગમતા નથી, એટલે હું આવું કરું છું. જો થોડું આમાં મેસી તો થશે કિચન, પણ આપણું ઘી એ સરસ ઘરનું બને છે ને. તો જો મોસ્ટલી હવે આમાં છે માખણ છે એ મેં ખાવા કાઢી લીધું છે. રોટલી જોડે મજા આવે, ભાખરી જોડે પણ મજા આવે. અને આનું આપણે હવે કરી દેવાનું છે ઘી. તો કરી દઉં છું ગેસ ચાલુ. આ મૂકી દઈએ આપણે ફ્રીઝમાં. આ બને ત્યાં સુધી હું થોડું કિચન પ્લેટફોર્મ પણ ક્લીન કરી દઉં છું. તો જુઓ, કિચન ક્લીન કરી નાખ્યું છે મેં. અને ઘી છે ધીમા ગેસે હું બનાવી રહીશું, એ તો બનશે. અને બીજી વસ્તુ બતાવું હું તમને મેં શું કર્યું છે બીજું આજે. પણ ઈશાના રૂમની બેડશીટ છે એ ધોવા કાઢી છે મેં. અને જો મારા રૂમની જે આ બેડશીટ છે એ બદલી કાઢી છે અને પ્રીવિયસ બેડશીટ એ વોશ કરવાની છે આપણે. પણ એની પહેલાં મેં આ, જો તમને દેખાતું હોય તો આ જે કમ્ફર્ટર છે મારું એ પણ વોશ કરી નાખ્યું છે. ટ્વિશાના રૂમનું પણ કમ્ફર્ટર વોશ કરવા માટે નાખી દીધું છે. એ ધોવાઈ જાય એટલે સુકાઈ જશે ત્યાં સુધીમાં, તો કલાકમાં. અત્યારે અમારે મોર્નિંગમાં સરસ તડકો આવે છે તો એ પણ કામ કરી દઉં છું. ચલો જોઈ લઈએ ઘી કેટલું બન્યું છે. થોડા વારે અહીંયા કિચનમાં તો રહેવાય એવું નથી, એટલી ગરમી છે. હું તો બેડરૂમમાં જોઉં છું. તો જો હજુ તો ઘી બની રહ્યું છે, તમને બતાવું હું. જો હજુ તો વાર લાગશે, હજુ 10-15 મિનિટ ખરા. ટ્વિશાનું કમ્ફર્ટર પણ વોશ થઈ ગયું છે તો એ પણ સૂકવી દીધું છે. આ એક સાઈડથી સુકાઈ ગયું હતું તો મેં આને પલટાવી દીધું છે. હવે બસ આ બહારનું લેયર હમણાં 15-20 મિનિટમાં મસ્ત સુકાઈ જવાનું છે. ટ્વિશાના રૂમની જે બેડશીટ છે એ પણ મેં ધોઈ નાખી હતી અને અહીંયા જગ્યા નથી એટલે મેં એને જો આગળના રેલિંગમાં સૂકવી દીધી છે. મારે સુકાઈ જાય એટલે બસ એ પાથરી જ દેવી છે. જો હું તમને બતાવું, તડકો એકદમ મસ્ત આવે છે. હમણાં 15-20 મિનિટમાં તો સરસ સુકાઈ જવાની છે, એટલે આને આપણે પછી પાથરી દઈશું. ઘી બની ગયું છે. હવે આને બંધ કરી દઈએ આપણો ગેસ. થોડીક વાર માટે છે ને આને ઠરવા દેવાનું, એટલે થોડું આ જામી જાય નીચે કીટું ત્યાં સુધી, પછી આપણે એને ગાળી લેવાનું. તો જો ઘી ગાળી દઈએ છીએ. તો જો આપણું ઘી તૈયાર થઈ ગયું છે. એકવાર ગાળ્યું હતું પણ કીટું રહી ગયું હતું, તો બીજી વાર આપણે એને ગાળી લઈએ. જો ઘરનું ઘી તૈયાર છે. તો જો ટ્વિશુ બેને ઉઠી ગયા છે, નહીં લીધું છે અને કોમ્બી પણ કરાવી લીધી છે. સો હવે આપણે ખાઈશું ઈડલી. આજે ઈડલી બેસ. તો ટ્વિશુને તો ઈડલી જ ભાવે નકરી, હે ને. ચેતનને ફેરવેલ પાર્ટીમાં જવાનું હતું એટલે ડિનર બન્યું નથી. તો ટ્વિશુબેન શું ખાશે? ઈડલી. એટલે ટ્વિશુને ઈડલી ખાવી છે તો આજે ચલો લંચમાં ઈડલી જ બનાવી દઈએ.
તો ચલો મમ્મા તમને ઇડલીની રેસીપી બતાવ્યો દર વખતે જેમ. તો આપણે આમ મીઠું નાખશું, મરચું નાખશું, આમ નાખશું, કેરી નાખશું, મિક્સ કરીશું. આમાં 1 લીટર સ્વાદ અનુસાર નમક નાખશું, ચીની નાખશું, આ નાખશું, તે નાખશું. હવે બની ગઈ આપણી. પછી આપણે આમ શેક કરશું. પછી આપણે આને બેટરમાં નાખશું. પછી આપણે આને થોડીક વાર પાણીમાં ઉબળશું. પછી આપણી ઇડલીને આપણે ચાકુથી ખટખટ કરીશું. પછી આપણે શો માટે 3 ઇડલીની સરખી રીતે આમ મૂકી દઈશું. બની ગઈ આપણી ઇડલી. બાય ધ વે હું તને એક વાત કહું, ઇડલીમાં ચીની ન હોય અને કેરી પણ ન હોય. ઇડલીમાં કોણ ચીની ને કેરી નાખે? ટીશું બેન નમક ના, તું ચીની બોલી. તું વ્લોગમાં જોઈ લેજે, બસ. ચાલો તારા. તો જુઓ, આ રૂમની પણ બેડશીટ બદલી કાઢી છે. બીજા બધા કમ્ફર્ટર છે એ સુકાઈ ગયા છે. અને જુઓ, મેં આ પાથરી પણ લીધા છે. ટ્યુશન રૂમનું પણ બતાવી દઉં. અને આ એક કમ્ફર્ટર છે વોશ કરી દીધું છે અને એને પણ ડ્રાય કરવા રાખી દીધું છે. ટ્યુશનની બેડશીટ પણ પાથરી દીધી છે અને કમ્ફર્ટર પણ એનું સુકાઈ ગયું છે. તો આ કામ પણ થઈ ગયું આપણું. નાની વર્સિસ ત્રિષા. પાછી મેચ શરૂ થઈ ગઈ છે બે જણાની. જોઈએ હવે કોણ જીતે છે. અરે વાહ રે યાર, મારો કેચ પકડવા જેવો હતો, આ સીધો આવ્યો તો. હવે પાછો આપજો, પકડી લઈશ. તાર માથામાં તને વાગ્યું નથી ને? એટલો ઊંચો કેચ ન આપતું. નીચા નાખ. અહીંયા 4-6 નહીં વાગે ટ્યુશન. ખાલી ડિફેન્ડ કરવાનું, ઓનલી ડિફેન્ડ. ચલો સ્ટાર્ટ. વાહ, વેરી ગુડ. ચલો તારે રમો બે જણા. તો જો થઈ ગઈ છે ઇવનિંગ અને અમે શું બનાવી રહ્યા છીએ તમને હું બતાવું. મુખવાસ બને છે. તો આ જે વરિયાળી છે એ શેકાઈ ગઈ છે અને આ તલ બી શેકાઈ ગયા છે. અને આ છે ધાણાદાર, એ પણ નાખી દેવાની છે જોડે. અને જો બીજી વરિયાળી છે એ શેકાઈ છે. જો આ વરિયાળી શેકાઈ છે, થઈ જાય એટલે બધું મિક્સ કરી દઈશું આપણે. તો આમાં અમે તલ અને વરિયાળી લઈ લીધી હતી અલગ અલગ. અને એમાં આપણે મીઠું અને હળદર નાખવાની છે અને પાણીથી એને ચોળી નાખવાનું અને 2-3 કલાક રહેવા દેવાનું. મીઠું ને બધું સરસ એબ્ઝોર્બ કરી લઈ પછી એને આવી રીતના શેકી લેવાની. 2-3 વાર શેકો ને એટલે એકદમ કડક થઈ જાય. તો તડકે રાખવાની પણ જરૂર ન પડે, એવી રીતે અમે બનાવીએ છીએ. અને હવે મારે બનાવવાના છે મમરા. જે તને ફોન કર્યો હતો એને હમણાં રોજ લોંગ મીટિંગ રહેવાની છે લેટ નાઇટ સુધી. તો એમને કીધું કે મને વઘારેલા મમરા ખાવા છે, તો આપણે બસ મમરા બનાવી દઈએ. અને આજે બસ ડિનરમાં તો આપણે ખીચડી જ બનાવી છે, વઘારેલી ખીચડી. બીજું કાંઈ બનાવવું નથી, કારણ કે ચેતને બપોરના એને ફેરવેલ પાર્ટી હતી તો એકદમ ફૂલ થાળી જમ્યા છે. એટલે એમને પણ એટલી ઈચ્છા નથી, અમને પણ નથી ઈચ્છા. અને એમાં ટ્વિશાને તો વઘારેલી ખીચડી હોય તો કાંઈ ન જોઈએ. તો આજે બસ વઘારેલી ખીચડી જ બનાવવાની છે. તો જુઓ, આવી ગઈ છું ટ્વિશાને લેવા માટે. આજે એ લોકોને ફિલ્ડિંગ પ્રેક્ટિસ કરાવે છે, બોલ કેચિંગને એની. તો હું આ જોઈ રહી છું અત્યારે. એકચ્યુઅલી હું વહેલી આવી ગઈ છું. 1-2 દિવસથી મને થોડું લેટ થતું હતું તો ટ્વિશાએ કીધું કે તારે મારો વેઇટ કરવાનો, મારે તારો નહીં. એટલે હું વહેલી આવીને આજે ઊભી રહી ગઈ છું અને છોકરાઓ રમે છે એને જોઈ રહી છું. તો ગાઈસ, આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મને ફેસબુકમાં પણ ફોલો કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.